આજરોજ સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્માજીની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે વિશ્વકર્મા ગુર્જર સુથાર સમાજ દ્વારા ધ્વજારોહણ તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગિરનાર દરવાજાથી ગાયત્રી મંદિર સુધી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગુર્જર સુથાર સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે સાંજે મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે। વિશ્વકર્મા સમાજના પ્રમુખ રાજુભાઈ મિસ્ત્રીએ કાર્યક્રમને લઈ સંપૂર્ણ માહિતી આપી હતી। હું રાજુ મિસ્ત્રી, પ્રમુખ વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા જુનાગઢ। આજે મહાસુદ તેરસ એટલે આ સૃષ્ટિના સર્જનાર, જેને દ્વારકાપુરી ઘણી નગરીઓ વસાવી છે, એની આજે પ્રાગટ્ય દિવસ, એનો જન્મદિવસ છે। જેને સૃષ્ટિની રચના કરી, સૃષ્ટિના સર્જનાર છે એવા પ્રભુ શ્રી વિશ્વકર્મા ભગવાનની આજે જન્મજયંતિ છે। એટલે અમારો વિશ્વકર્મા વંશજ ગુર્જર સુથાર સમાજ દ્વારા આ મંદિરે, અમારા સમાજે આજે આ ઉત્સવ ઉજવવામાં આવે છે હર્ષોલ્લાસથી। અને આ ઉત્સવ માટે છેલ્લા 15 દિવસ થયા અમારા સેવા સમિતિના ભાઈઓ તથા બહેનો, મહિલા મંડળ બધા મળીને તનતોડ મહેનત કરીને આજે રથ જાતે બનાવ્યો છે। અને આજે આ હર્ષોલ્લાસથી દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવવા માટે સૌ અમારો સમાજ ભેગો થયો છે। આજે રથયાત્રાનું આયોજન કરેલું છે, રથયાત્રા ચાલુ છે અને સમાજ આ ઉત્સવ માટે સવારમાં દાદાની કથા, ધ્વજારોહણ, અત્યારે રથયાત્રા બાદ સાધારણ સભા સમાજની બોલાવાશે અને બપોરે લગભગ મહાઆરતી અને મહાપ્રસાદમાં 1500થી 2000 અમારા સમાજના પરિવારો ભેગા થઈને મહાપ્રસાદ લેશે। બાદ બપોર પછી સાંજ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ રહેશે અને સાંજે મહાઆરતી અને સાંજે પણ મહાપ્રસાદનું આયોજન કરેલું છે। આ રીતે દર વર્ષે અમારે હર્ષોલ્લાસથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે। દરમિયાન જન્માષ્ટમી, મહાશિવરાત્રિ અને દિવાળીના 15 દિવસ આ રીતે અન્નક્ષેત્ર પણ હલાવવામાં આવે છે। અહીં 12 ગામથી વિશ્વકર્મા વંશજો જે પરીક્ષા માટે આવે છે, એમના વાલીઓ પણ સાથે આવે છે। એના માટે વિનામૂલ્યે ભોજન અને રહેવાની પણ અમારા સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે। આ રીતે સમૂહ લગ્નનું પણ અમે આયોજન કરીએ છીએ, આદર્શ લગ્નનું પણ આયોજન કરીએ છીએ। આ રીતે અમારો સમાજ પૂરો મળી અને પરિવાર સાથે દર અમાસે જ્ઞાતિ ભોજન પણ કરીએ છીએ અને આ રીતે અવનવા કાર્યક્રમો અમારા સમાજ દ્વારા કરવામાં આવે છે। સૌને અમારા વિશ્વકર્મા સમાજ વતી જય વિશ્વકર્મા, જય માતાજી।